એક ગામ છે અને આ ગામમાં ભૂતે કબજો કર્યો હતો. ભૂતનો એવો સાયો કે એક પછી એક ગામનો વ્યક્તિ છે તે મોતને ભેટી રહ્યો હતો. અમુક દિવસો થાય ત્યાં મોત આ ગામમાં નક્કી હતું, જેના કારણે ગામ લોકોમાં ખૌફ હતો, ભય હતો અને એ અદૃશ્ય શક્તિનો કંઈક ડર એવો હતો કે ગામ લોકો ધ્રુજી ઉઠતા હતા. રાત્રિના લોકો બીમાર થતા હતા, તેને બેચેની થતી હતી, ઉલટીઓ થતી હતી અને સવાર થતાં જ તે દમ તોડી દેતા હતા. જોકે ડોક્ટરોની મહેનત બાદ પણ એ ખબર નહોતી પડતી કે આખરે આ માણસને શું થઈ રહ્યું છે. ગામની અંદર હવન, હોમ અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવતા હતા. આખરે 8 લોકોના 4 મહિનાની અંદર મોત થાય છે અને હવે ટાર્ગેટ હોય છે 9મો માણસ. પરંતુ એ 9મો માણસ મોતને માત આપે છે અને તેનો જીવ છે તે જેમ તેમ બચી જાય છે. અને આ જીવ બચ્યા બાદ તે જે ખુલાસા કરે છે એ બેહદ ખોફનાક, ચોંકાવનારા અને સનસનીખેજ હતા. આખરે કયું આ ગામ છે, શું થઈ રહ્યું હતું આ ગામમાં, કેમ એક પછી એક લોકોના મોત થઈ રહ્યા હતા અને છેલ્લે શું ખુલાસા થયા છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા દેશનું છત્તીસગઢ અને છત્તીસગઢનો બાલોદા બાજાર કરીને એક જિલ્લો છે. આ બાલોદા બાજારનું એક ખલવે કરીને આ ગામ છે, જે ખોબા જેવડું, મતલબ કે નાની એવું ગામ હતું. પરંતુ આ ગામમાં મોતે તાંડવ મચાવ્યો હતો. જી હા દોસ્તો, આ ખલવે ગામની અંદર ફેબ્રુઆરી 2026નો દિવસ હતો, જ્યારે 60 વર્ષના એક વૃદ્ધ છે જે બીમાર પડે છે અને તે મોતને ભેટે છે. આ વૃદ્ધનું નામ હોય છે બદ્રી પટેલ. બદ્રી પટેલ સાંજના સમયે પોતાના એક દોસ્તને ત્યાં જાય છે. ત્યાંથી તે ખાઈ પીને પરત ફરે છે. ત્યાં શરાબ પીવી સામાન્ય છે, કારણ કે ત્યાં શરાબની છુટ્ટી છે. જેથી તે ઘરે આવે છે. પરિવારને એ જાણ નથી હોતી, પરંતુ પરિવારને એટલી ખબર હોય છે કે બહાર ગયા છે તો જમીને જ આવશે. એ ઘરે આવે છે અને અચાનક તેને ઉલટીઓ શરૂ થાય છે, બેચેની થાય છે અને સવાર થતાં પહેલાં જ તે દમ તોડી દે છે. જોકે કોઈને કલ્પના નહોતી કે બદ્રી પટેલ સાથે આખરે શું થયું છે. તેની ઉંમર 60 વર્ષની હતી, જેના કારણે પરિવારને એવું લાગ્યું કે કંઈક બીમારી સામાન્ય હતી અને તે ડેથ થઈ ગઈ છે. તેનો સ્મશાને લઈ જવામાં આવે છે, તેનો અગ્નિદાહ કરી દેવામાં આવે છે. પરંતુ બીજો કિસ્સો સામે આવે છે. ઠીક 14 દિવસ બાદ, મતલબ કે 20 ફેબ્રુઆરીના રોજ 60 વર્ષના બુદ્ધેલ સાહુ કરીને છે, આ બુદ્ધલ સાહુ છે, એ પણ બીમાર પડે છે અને તેની પણ કંઈક આ રીતે રહસ્યમય રીતે મોત થાય છે. છતાં પણ ગામ લોકો તેને ગણકારતા નથી અને સમય આવે છે માર્ચ મહિનો. 12 માર્ચનો દિવસ આવે છે અને 12 માર્ચના દિવસે આ જ ગામના બુધરામ જયસ્વાલ તે પણ બીમાર પડે છે અને બુધરામ જયસ્વાલનું પણ મોત થાય છે. સમય આવે છે 20 માર્ચ, મતલબ કે આ ચોથી ઘટના હોય છે. આ ગામમાં શકુરામ શાહુ નામના એક વ્યક્તિ છે, જે પણ અવસાન થાય છે અને તેને પણ એક જ પ્રકારની તકલીફ થઈ હતી. હવે ગામ લોકોને ચિંતા હતી કે ગામની અંદર કંઈક સાયો છે, કંઈક કુદરત નારાજ છે અને તેના કારણે ગામ લોકો છે તેણે હોમ હવન કરાવ્યા. એ માટે ત્યાં મોતનો સિલસિલો છે તે અટકી જશે. ગામમાં સૌ કોઈ હવે ખૌફમાં હતા, કારણ કે અચાનક લોકોને રાત્રિના સમયે ઉલટીઓ શરૂ થતી હતી અને સવાર થતાં જ લોકોના મોત થઈ રહ્યા હતા, જેના કારણે આખું ગામ ચિંતાતુર હતું. આખરે 31 માર્ચનો દિવસ આવે છે અને વિનોદ શાહુ કરીને એક વ્યક્તિ છે, જેની ઉંમર માત્ર 38 વર્ષની હોય છે. વિનોદ શાહુ જે બીમાર પડે છે રાત્રિના સમયે, અને વિનોદ શાહુ છે તે પણ દુનિયાને અલવિદા કહીને જતો રહે છે. મતલબ કે 5 મોત છે તે થઈ ચૂક્યા હોય છે અને હવે આ માર્ચ મહિનો છે તે જેમ તેમ કરીને પૂરો થાય છે. પરંતુ માર્ચ બાદ એપ્રિલ મહિનાની શરૂઆત થાય છે અને આ એપ્રિલ મહિનામાં પણ 2 મોત છે તે કંઈક આ જ રીતે થાય છે. હવે સમય આવે છે મે મહિનાનો. એપ્રિલ મહિનામાં 2 મોત. હવે 14 મેનો દિવસ આવે છે અને 14 મેના દિવસે કાર્તિક કુમાર નામનો એક યુવાન છે જે બીમાર પડે છે, જે બહાર ગયો હોય છે અને બહારથી જ્યારે ઘરે આવે છે ત્યારે એ બીમાર પડે છે. 8 મોત 3 થી 4 મહિનાની અંદર થઈ ચૂક્યા હોય છે. કાર્તિક કુમારને પણ સેમ પ્રોબ્લેમ જોવા મળે છે. હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જિંદગી અને મોત વચ્ચે તે જજુમતો હોય છે. પરિવાર અને ડોક્ટરને ચિંતા હોય છે, ગામ લોકોને એ ચિંતા હોય છે કાર્તિક કુમાર એકવાર આંખું ખોલીને કહી દે કે શું થયું છે, તો જાણકારી મળે કે આખરે ગામમાં શું થઈ રહ્યું છે, કેમ એક પછી એક મોત થઈ રહ્યું છે. જોકે ગામ લોકોને
ડૉક્ટરે મનાઈ કરી હતી કે તેની હેલ્થ સારી નથી, જેના કારણે તેની પૂછપરછ ના કરવામાં આવે. બીજો દિવસ આવે છે, કાર્તિક કુમારની હેલ્થ છે તેમાં સુધારો આવે છે અને આખરે ગામ લોકો તેને પૂછે છે કે શું થયું હતું. અને કાર્તિક કુમાર જે કહે છે બેહદ ચોંકાવનારું અને ખોફનાક હોય છે. કાર્તિક કુમાર કહે છે કે તે રાત્રિના સમયે તેના દોસ્તની સાથે ગયો હતો. પ્રમોદ નામનો વ્યક્તિ છે, તેની સાથે તે હતો. તેણે તેને શરાબ પીવડાવી હતી અને શરાબ પીધા પછી તે ઘરે આવ્યો હતો અને તે બીમાર થઈ ગયો હતો. આખરે ગામ લોકોને એ જાણકારી નહોતી કે આખરે દારૂ પીવાથી એવું શું થયું હશે. ગામ લોકો છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે. આ જે કાર્તિક કુમાર છે તેનો પરિવાર છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને ગામ લોકો પોલીસને રજૂઆત કરે છે કે ગામમાં એક પછી એક 8 મોત થઈ ચૂકી છે અને 9મો આ માણસ છે. બધામાં સેમ પ્રોબ્લેમ જોવા મળે છે, બેચેની થાય છે અને તે ઉલટીઓ કરે છે અને મોતને ભેટે છે. આખરે કાર્તિક કુમાર પરત આવે છે, જેથી કરીને પોલીસને જાણ કરે છે કે તમે આ માત્ર કાર્તિક કુમારના કેસને ના જુઓ, પરંતુ બધા કેસોને જુઓ તો આપને આઈડિયા આવશે. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે, કાર્તિક કુમારની પૂછપરછ કરે છે. તેમાં તે એ જ કહે છે કે પ્રમોદ કુમાર સાથે શરાબ પીધી હતી અને પ્રમોદ કુમારે જયસ્વાલ નામના વ્યક્તિ પાસેથી, જે ત્યાંનો સ્થાનિક એક કરિયાણાનો વેપારી છે, તેની પાસેથી આ શરાબ તેણે આપી હોય. રામ સહાય જયસ્વાલ, જે ત્યાં કરિયાણાની દુકાન ચલાવે છે, આ રામ સહાય જયસ્વાલે તેમને શરાબ આપી હતી અને તેમણે પીધી હતી. હવે પોલીસે તમામ ગામ લોકોમાં જેટલી પણ મોત થઈ છે એના પરિવારોની પૂછપરછ શરૂ કરી. પૂછપરછમાં એ હતું કે એ દિવસે ક્યાં ગયા હતા, કોને મળ્યા હતા, શું ખાધું હતું, આ તમામ ડિટેલ્સ છે જે પોલીસે એકઠી કરી, પરંતુ પોલીસના હાથ ખાલી ને ખાલી રહ્યા. આખરે પોલીસે એ 8 જે દફન ડેડ બોડી હતી, જેમાં 7 ડેડ બોડીને બહાર કાઢવામાં આવે છે 3 મહિના બાદ. અને તેને ત્યાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર નામનો હોસ્પિટલ છે છત્તીસગઢની અંદર, રાયપુરમાં, ત્યાં તેને પીએમમાં ખસેડવામાં આવે છે. પીએમ રિપોર્ટની રાહ જોવાતી હોય છે. એક તરફ પીએમ રિપોર્ટ છે તે આવવાની તૈયારીમાં હોય છે, બીજી તરફ પોલીસ છે તે ગામની અંદર હજુ પણ સતત પૂછપરછ કરી રહી હોય છે. ગામ લોકોને ખબર નથી કે પોલીસ શું કારણે પૂછપરછ કરી રહી છે અને શું બની રહ્યું છે. પોલીસે તમામ જગ્યા ઉપર પૂછપરછ કરી ખબરીઓને કામે લગાવ્યા હતા. પીએમ રિપોર્ટની રાહ જોવાતી હતી, પરંતુ તમામમાં એક કોમન વસ્તુ જોવા મળી. કોમન વસ્તુ એ હતી કે તમામના મોત છે તે એક જ બીમારીના કારણે થયા છે. તમામ લોકોએ બહાર શરાબ પીધી હતી અથવા તો કોઈ સાથે બેઠા હતા. ત્રીજું એ હતું કે તમામ લોકોને જે આ દુકાનદાર કરિયાણાવાળો છે તેની સાથે કાં તો તેને કોઈ જમીનની લેવડ દેવડ હતી, પૈસાની લેવડ દેવડ હતી, કંઈ બીજા કારણોસર તેને વાંધા હતા. આ પોલીસને કોમન લાગે છે, જેના કારણે આ દુકાનદાર છે તે કરિયાણાનો તેને ઉઠાવે છે પોલીસ, અને ઉઠાવીને તેની પૂછપરછ કરે છે. ખૂબ ચોંકાવનારા ખુલાસા સામે આવે છે. પોલીસને તેણે જણાવ્યું કે 8 લોકોની મોતને ઘાટ તેણે જ ઉતાર્યા છે. સૌપ્રથમ તેણે ટંકરનો પાવડર લીધો હતો, મતલબ કે બોરિકનો પાવડર લઈને શરાબ સાથે મિલાવ્યો હતો. સૌપ્રથમ કૂતરાની અંદર શ્વાનને તે પીવડાવ્યો હતો અને તે મોતને ભેટ્યો હતો. આ અખતરો કર્યા બાદ તેણે પહેલો અખતરો બુદ્ધારામ સામે કર્યો હતો અને આ તમામ લોકોને તે દારૂ પાતો હતો. શરત એ હતી સાંજના સમયે એકાંત જગ્યાએ બોલાવવાના, ત્રીજા વ્યક્તિને ખબર ન હોવી જોઈએ, ત્રીજો વ્યક્તિ ત્યાં ન આવવો જોઈએ. આ એના નોમ્સ હતા, જેના કારણે કોઈને ખબર ન પડે. ત્યારબાદ એકને જે સિલેક્ટ કરતો હતો તે મોતને ભેટતા હતા, જેમાં 8 લોકોના મોત થયા છે, જેમાં બદ્રી પટેલ, બુદ્ધાસલુ સાહુ, બુદ્ધરામ જયસ્વાલ, સત્તુ સાહુ, વિનોદ સાહુ, ગજાનન માનસી, જયતરામ સાહુ અને મયતરામ સાહુ, 8 લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ કાર્તિક કુમાર એક બચી ગયો હતો. હવે તે કહે છે કે આ તમામ લોકો સાથે પોલીસ એને પૂછે છે કે શું દુશ્મની હતી તારે એને મોતને ઘાટ ઉતાર્યા છે, તો એમાં પણ બેહદ ચોંકાવનારા ખુલાસા થાય છે. અને ખુલાસા કરતા તે કહે છે કે તેને અલગ અલગ લોકો સાથે અલગ અલગ વિવાદો હતા ગામમાં. મતલબ કે બુદ્ધરામ સાહુ છે બુદ્ધરામ છે તેની સાથે તેને જમીનનો વિવાદ હતો. સત્તુ સાહુ છે તેની પત્ની છે આ જે દુકાનદારની, તેના ઉપર આ સત્તુની નજર હતી, જે તેની શંકા હતી ને તેના કારણે મોતને ભેટ્યો છે. વિનોદ સાહુ જે તેને અપમાનિત કરતો હતો અવારનવાર, જેના કારણે તેના ઉપર તેને રોષ હતો, દુઃખ હતું, ખીજ હતી કે તેને મોતને ઘાટ ઉતારી દે. ગજાનંદ સાહુ, તેને એવું લાગતું હતું કે ગજાનંદ સાહુ છે તે તાંત્રિક વિધિ કરે છે મારા ઉપર, એના કારણે તેને મોતને ઘાટ ઉતાર્યો છે. જ્યારે જયતરામ સાહુ છે તેને પુચ્છીના 50,000 રૂપિયા છે તે આપ્યા હતા આ વ્યક્તિને, તેની પાસે આ જયતરામ સાહુ છે તે પૈસા પરત માગતો હતો, જેનું પ્રેશર હતું. આ કાર્તિક નામનો વ્યક્તિ છે તે પણ તેને અપમાનિત કરતો હતો, તેની સાથે અલગ રીતે વાત કરતો હતો, તેના કારણે તેને પણ મોતને ઘાટ ઉતારવો હતો. આખરે આ તમામ મુદ્દાઓ પરથી પોલીસે પડદો ઉચક્યો છે અને પોલીસે તેની ધરપકડ કરી છે. આ ખોફનાક સિરિયલ કિલર છત્તીસગઢનો એવો છે જેણે 4 મહિનામાં 8 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. અને ગામ લોકોને એવું લાગતું હતું કે ગામની અંદર ક્યાં તો કંઈક સાયો છે, કુદરત નારાજ છે, પરંતુ કોઈને આ ભનક એ નહોતી કે ગામનો આ કરિયાણાની દુકાનદાર છે એ જ યમરાજ બની ચૂક્યો છે અને એક પછી એક લોકોને મારી રહ્યો છે. આખરે એની ધરપકડ કરવામાં આવે છે, એના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં. આપને સચેત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો.
આવા જ ક્રાઇમના વિડીયો જોવા માટે જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.